નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં લુણાવાડા નગરપાલિકા બાદ હવે જિલ્લા પંચાયતમાં પણ ભ્રષ્ટાચારનું ભૂત દોડ્યું છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ સોલાર એલઈડી લાઇટોની ખરીદીમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાને ગંભીર આરોપ લગાવ્યા છે. બજારમાં 10,000માં મળતી લાઇટ 31,000માં ખરીદાઈ હોવાનો દાવો કરવામાં આવતા વહીવટીતંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. મહીસાગર જિલ્લા પંચાયતમાં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી થયેલી સોલર એલઈડી લાઇટોની ખરીદી હવે વિવાદના વમળમાં ફસાઈ છે. ઉંદરા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અને વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ આંકડાકીય પુરાવા સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. તેમના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં લાગેલી લાઇટોમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપ છે કે 15માં નાણાપંચમાં 100% આયોજન હેઠળ ઉંદરા ગામમાં 5 લાખના ખર્ચે 16 એલઈડી લાઇટ લગાવવામાં આવી છે. જ્યારે લાઇટોના ભાવપત્રક મંગાવવામાં આવ્યા ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મારી ઉંદરા જિલ્લા પંચાયત વિસ્તારમાં સોલર એલઈડી લાઇટ માટે 15માં નાણાપંચમાં 10% જિલ્લા આયોજનમાં 5 લાખની ગ્રાન્ટ ફાળવેલી હતી. આ 5 લાખની ગ્રાન્ટમાં મારા વિસ્તારમાં 16 લાઇટ લગાવવામાં આવી છે, જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજિત 10,000 રૂપિયા છે. આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઇટની કિંમત 31,000 ઉપરાંત થાય છે, જેથી કરીને ખાલી મારા ઉંદરા મત વિસ્તારમાં એકલો જ 3 લાખથી વધારે ભ્રષ્ટાચાર કરેલો છે. આમ આખા જિલ્લામાં 45 લાખ ઉપરની સોલર એલઈડી લગાવેલ છે. તેમાં મારી જાણ મુજબ 28 લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ છે, જેની તપાસ હું માંગ કરું છું. બજારમાં જે સોલર લાઇટની અંદાજિત કિંમત 10,000 રૂપિયા છે, તે જ લાઇટ જિલ્લા પંચાયતે 31,000 રૂપિયામાં એક લેખે ખરીદી છે. એટલે કે એક લાઇટ દીઠ 20,000થી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો છે. બીજી તરફ આ ગંભીર આરોપો અંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું છે કે અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીએ જે આક્ષેપ કર્યો છે, એ ગ્રાન્ટમાં 15માં નાણાપંચની 10% ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં 5 લાખ રૂપિયા ફાળવેલા હતા. એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે એ અનુસંધાનમાં જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ ટેન્ડરથી લગાવી છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપું છું. આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડીઓ આવે છે. એમાં આ જે એલઈડી છે સોલરથી ચાલતી એલઈડી છે. હવે એ જે લગાવી છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી એની તપાસ કરી અને જે તે ખુલાસો કરીશું. જોકે વિરોધ પક્ષની માંગને ધ્યાનમાં રાખીને તેમની ન્યાયિક તપાસની ખાતરી પણ આપી છે. હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર તપાસ થશે કે પછી આ કૌભાંડ પણ ફાઇલોમાં દબાઈ જશે.